વાવ થરાદ જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં. થરાદ નગરપાલિકા અને મામલતદાર પોલીસ દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા દિવાળી ઉપર ખરીદી કરવા તકલીફ ના પડે એ માટે બજાર અને સર્વિસ રોડ ખુલ્લો કરાવ્યો હતો. જે દુકાનોમાં ખરીદી કરવા આવેલ લોકો જ્યાં ત્યાં બજારમાં પોતાનું વાહન પાર્કિંગ કરતા ત્યારે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહનોને લોક કરવામાં આવ્યા હતા. તો હવે ખરીદી કરવા આવતા પહેલા વાહન પાર્કિંગ રસ્તા પર કરશે તો વાહન ચાલકોને કાયદેસરની કાર્યવાહી આપવામાં આવશે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ થરાદ. થરાદ શહેરની અંદર મુખ્ય હાઈવેની આજુબાજુના સર્વિસ રોડ તેમજ માર્કેટના વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. પ્રજાજનો દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ અયોગ્ય રીતે પાર્કિંગ કરી બાઇક તથા ગાડી મૂકી અવ્યવસ્થા સર્જવામાં આવે છે. તો એના નિકાલ રૂપે આજે થરાદ મામલતદાર કચેરી, પોલીસ તેમજ થરાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. આજ પછી કોઈપણ વાહન આ રીતે અયોગ્ય પાર્ક જોવા મળશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.